આ મંદિર તમે જે જોઈ રહ્યા છો એ જેતલપુરનું મંદિર છે અને આ મંદિરના જે મહિલા મંદિરમાં જે રાધા કૃષ્ણ તમને દર્શન આપી રહ્યા છે અને આ રાધા કૃષ્ણનું જેતલપુરના ગંગામાં પૂજન કરતા હતા. જ્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ ગંગામાને મળ્યા ન હતા ત્યાં સુધી ગંગામાએ આ રાધા કૃષ્ણની પૂજા કરી હતી. ભગવાન સ્વામિનારાયણ જ્યારે નીલકંઠ વર્ણી રૂપ્યા હતા ત્યારે ગંગામાના ઘરે પધાર્યા હતા અને ત્યારે ગંગામાએ ખૂબ ભાવથી એમની સેવા કરી હતી. અને એકવાર ભગવાન સ્વામિનારાયણ જ્યારે જેતલપુરમાં આવ્યા હતા ત્યારે ગંગામાએ કહ્યું હતું કે હે ભગવાન, તમે મારી ઘરે બિરાજો. આમ રામાનંદ સ્વામી પણ જ્યારે આવતા ત્યારે મારી ઘરે બિરાજતા અને રસોઈ જમતા. ત્યારે ભગવાન સ્વામિનારાયણે કહ્યું, અમને દીકરા કહીને બોલાવો તો રહીએ. ત્યારે ગંગામાએ કહ્યું, તમે તો ભગવાન છો, દીકરા કેમ કહેવાય? પછી મહારાજ કહે તો નહીં રહીએ. પછી ગંગામાએ કહ્યું, હે દીકરા, થાળ તૈયાર છે, જમવા પધારો. પછી મહારાજ હસતા હસતા જમવા પધાર્યા. તેથી જ્યારે જેતલપુર જાઓ ત્યારે આ રાધા કૃષ્ણના દર્શન કરવાનું ભૂલતા નહીં. આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જોતા હોય તો ચેનલને લાઇક કરવાનું અને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.